જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હરમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર હું અશોકભાઈ મારા પ્રિય કેમેરામેન મિત્રો અને ઝળહળતા પ્રકાશની વચ્ચે આજે ઈસવીસન 2026ની કેટલીક અનકહી રહી ગયેલી તમને મજા પડે એવી વાતો લઈને પુનઃ હું પેશે ખિદમત છું અને કંઈક વિશેષ ચર્ચા કરીશું આગળ. અશોકભાઈના આદેશની રાહ તમારે મારે સૌએ જોવાની છે. સો લેટ અસ મૂવ ટુ અશોકભાઈ. બિલકુલ પંકજભાઈ, એની સાથે આપને અને સર્વે દર્શક મિત્રોને વેલકમ 2026ની આપણે વાત કરીએ છીએ અને 2026ની દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરંતુ જ્યોતિષ એક વિજ્ઞાનમાં જ્યારે ઈસવીસન આપણે જે 2026ની વાત કરીએ છીએ ત્યારે ઓલ ઓવર પંકજભાઈ આપણે એનર્જીની વાત કરીશું દરેક એંગલે. જેમ કે આપણે દરેક જાતકની વાત કરતા હોય છે કે એમના સંબંધો કેવા રહેશે 26માં, એમની આર્થિક બાબતો, એમના કાર્યો, એમની કરિયર, એજ્યુકેશન, વિદેશ નીતિ, આ બધી બાબતોમાં આપણે એમનું એક પ્રેડિક્શન લેતા હોઈએ. ત્યારે પંકજભાઈ, હું ઈચ્છીશ કે જનરલી ન્યુમરોલોજીમાં આપણે ફેસ રીડિંગ જે આપ જાણો છો એની જે જરૂર નથી, અથવા તો પામ હથેળીની કંઈ વાત જોવાની જરૂર નથી, અથવા તો જે કહીએ છીએ કે જન્મપત્રિકા કંઈ જોવાની જરૂર નથી. ન્યુમરોલોજીમાં દર્શક મિત્રો ફક્ત આપની બર્થડે જ જોઈતી હોય છે અને બર્થડે ઉપરથી જ આપણે અંકોનું એક પ્રિડિક્શન થતું હોય છે ન્યુમરોલોજીમાં. અને અંકશાસ્ત્રમાં આપણે ન્યુમરોલોજીમાં અંકોનું મહત્વ છે. બોનસ પોઈન્ટ એ છે દર્શક મિત્રો આપનો કે એમાં આપ પોતાનું અને આપના પરિવારનું, આપણા મિત્રનું, કોઈ પણ વ્યક્તિનું આપ અંકોના જે પ્રિડિક્શન થશે એમાં આપ દરેકનું જાણી શકો છો. એ એક બોનસની વાત છે. તો પંકજભાઈ, 2026ની જો વાત કરીએ તો આ એક એનર્જી વાળું એક યર છે. હોર્સનું જેને રાઇઝ એન્ડ ફોલ્સ છે એમાં ઘણા બધા. તો પંકજભાઈ, જે અંકોમાં આપણે વાત કરીએ કે જે અંકોનું 01 2026 એની સાથે અન્ય અંકોનું જે સંકલન છે, તો આપણે 1 થી 9 અંકોનું એક પ્રિડિક્શન લઈએ દરેક એંગલે. અને 2026 જે આપણા દર્શક મિત્રોની જે એક ઉત્સુકતા છે દરેક એંગલે એમાં કેવું રહેશે, પણ ઓલ ઓવર 2026ની થોડી વાત કરી લઈએ. 2026ની બહુ અંતરંગ વાતો, વિશેષ વાતો આપણે એપિસોડ 1 નંબર 2 નંબરમાં સોનું, ચાંદી, કુદરત, ધર્મ, વિજ્ઞાન, એ બધું રાજકારણ, ધરતીકંપ, વરસાદ, એવી અસંખ્ય વાતો બહુ તલસ્પર્શી રીતે આ શોની અંદર આપણે ચર્ચેલી. સો કમિંગ ટુ ધી સ્પેશિયલ પોઈન્ટ્સ, આઈ મીન ટુ સે ધી સ્પેક્ટેટર્સ, વ્યુઅર્સ આર વેઇટિંગ ફોર ધેર ઓન પર્સનલ પ્રિડિક્શન્સ. દરેકને પોતાના ભવિષ્યમાં રસ હોય છે. આપણે એમ કહીએ બી સોનું વધે, ચાંદી વધે, જમીન વધે ને પ્રોપર્ટી ઘટે ને રાજકારણનું આમ થશે ને તેમ થશે. અરે ભાઈ, મારું શું થશે? ડેફિનેટલી રસ શું છે, મારું શું થશે, એની એક વિશેષ ચર્ચાના ભાગરૂપે આ શોની અંદર આપણે આગળ વધીએ. તો ખાસ કરીને દર્શક મિત્રો અને અશોકભાઈ, એક વાત એવી કરીશ કે તમે એક વસ્તુ નોટિસ કરી, 1/1/2026, જો 1 એટલે 1 થયો, વળી પાછું 1 આવ્યો, કારણ કે જાન્યુઆરી એટલે 1 જાન્યુઆરી 2026, તો 1 આવે પહેલાં, વળી પાછું જાન્યુઆરીનું 1 આવે અને 2026નું ટોટલ પણ 1 આવે. વર્ષ થયું 3 એક્કાનું, 3 એક્કા 111, બરોબર છે. એટલે આપણે ઘણા નથી કહેતા કે યાર આનું વ્યક્તિત્વ
ગંજીફાના પાનામાં 3 એક્કા ત્રણ જેવું એકા છે. જેવું. 3 એક્કા જેવું વ્યક્તિત્વ એટલે સાહેબ એક એવું વ્યક્તિત્વ કે જે કોઈનાથી ગાંજો જાય નહીં, જે કોઈનાથી હારે નહીં, પરાસ્ત થાય નહીં અને સમગ્ર જગત ઉપર સામ્રાજ્ય ભોગવે, સામ્રાજ્ય કરે. દુનિયા હિલા ડાલુંગા એવો કોઈ અંક હોય તો એક. તો 1/1/2026ની ખાસિયત એ છે કે 3 એકા થાય છે. 1/1/2026નું ટોટલ પણ 1. આ એક મહત્વની વસ્તુ આપણા આ શોની બની ગઈ. બિલકુલ. હવે ખાસ કરીને એક વાત એવી પણ હું કરીશ કે જે દર્શક મિત્રોના માટે ખૂબ જ સમજવાની વસ્તુ છે કે નવું વર્ષ 2026 એમાં સૂર્યનું સામ્રાજ્ય છે. બિલકુલ. કારણ કે 3 એકા છે અને એકનો માલિક કોણ? સૂર્ય. સૂર્ય છે. વધારાની વાત કરું તો 1/1/2026 એનું ટોટલ કેટલું થાય? હા, 1 ત્રણ. ને 10 3. 12 ને એટલે 1 ને 2 3. 1 1 અને બીજા 10 હા, એટલે થયા 12. 12 2 ને 1 3. 1 + 2 that comes to 3. ગુરુનું સામ્રાજ્ય આવ્યું. હવે 1/1/2026ની અંદર 2નો અંક 2 વાર આવ્યો, 6નો અંક 1 વાર આવ્યો. અર્થાત ગત શોમાં મેં કહેલું સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શુક્ર આ 4 ગ્રહો અને 4 અંક 1 2 3 6 એનું વર્ચસ્વ, એનું આધિપત્ય સમગ્ર વિશ્વ ઉપર સુપેરે રહેશે. જો અંક 1 વાળા જાતક જંગ જીતવાના હોય, અંક 2 વાળા જાતકો જંગ જીતવાના હોય, અંક 3 વાળા જાતકો જંગ જીતવાના હોય અને અંક 6 ધરાવતા જાતકો જો વર્ષ દરમિયાન પોતાની પ્રગતિ ઉન્નતિનો એક અહેસાસ અનુભૂતિ મેળવવાના હોય, તેનો મતલબ એવો થાય છે કે જો સૂર્યનું સામ્રાજ્ય જ્યાં હોય ત્યાં શનિ પછડાય. ટૂંકીને ટચ વાત, અંક 8ના જાતકોએ સાવધાન રહેવું જરૂરી છે. બરાબર. બીજી વિશેષ વાત કે અંક 1નું સામ્રાજ્ય હોય, સૂર્યનું સામ્રાજ્ય હોય તો એના વિરોધી ગ્રહો કેતુ, રાહુ, શનિ અને મહદઅંશે શુક્ર. ભલે 6નું વર્ચસ્વ છે પરંતુ આ ગ્રહોના જે અંક છે એ અંક નીચે આવતા જાતકોએ ઘણું બધું સહન કરવું પડશે. જે જાતકો અંક 4ની અસર હેઠળ હોય એટલે કે રાહુની, જે જાતકો અંક 7ની અસર હેઠળ હોય એટલે કે કેતુ અને નેપચ્યુન, જે જાતકો અંક 8ની અસર હેઠળ હોય એટલે કે શનિ. તો કેતુ, રાહુ, શનિ સૂર્યના શત્રુ ગ્રહો છે. બીજી બાજુ મેં કહ્યું એમ અંક 2નું વર્ચસ્વ છે કારણ કે 2026માં 2 વાર આવે, 2નો માલિક થાય ચંદ્ર. તો પુનઃ રાહુ, કેતુ, શનિ ચંદ્રના પણ દુશ્મન ગ્રહો છે. બિલકુલ. તેનો મતલબ શું થયો કે પુનઃ અંક 4 7 8 ક્યાંક પરાસ્ત થાય છે, ક્યાંક તકલીફમાં આવે છે. અંક 3 ગુરુ, એને રાહુ કેતુ ક્યાં ગમે છે? શનિ એનો સમ છે. પાછું અંક 3નું જો સામ્રાજ્ય હોય, આધિપત્ય હોય તો અંક 4 7 8 વાળાએ ભોગવવાનું છે. બરાબર. હવે અંક 6 ને પેલા જે અંક છે 4 7 અને 8 એની સાથે બનશે. બરાબર. એના માટે એક સુખદ ઘટના અને સમાચાર કહી શકાય. આ વ્યાખ્યાન એનાલિસિસ આપવાનું મૂળ કારણ એ છે કે એક વાત ચોક્કસ છે કે જો અંક 1 2 3 અને 6 ફાવવાના હોય તો અંક 4 7 ને 8
ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમમાં આવે છે. બિલકુલ બિલકુલ. અંક 5 ને લોસુ ગ્રેડમાં બ્રહ્મસ્થાનનો અંક છે, એમને કોઈ પ્રશ્ન સતાવવાનું નથી. અંક 9 સેનાપતિનો અંક છે, કોની તાકાત નથી, બધા જ ગ્રહોનો સેનાપતિ એટલે મંગળ. એટલે અંક 5 અને 9 કોઈ પ્રોબ્લેમમાં નથી. પણ અંક 4, 7 અને 8ના જાતકો એટલે કે જે લોકોની જન્મ તારીખ કોઈ પણ મહિનામાં કોઈ પણ સાલની અંદર 4, 13, 22, 31, 7, 16, 25, 8, 17, 26 આ તારીખે જન્મેલા જાતકો હોય તો સાવધાન. આપણે એનાલિસિસ કરીએ છીએ, ચિંતા કરશો નહીં. શરૂઆત અશોકભાઈ આપણે અંક 1થી કરીએ. બિલકુલ બિલકુલ. રાજાનો અંક છે, અછાના વાજા વગાડી શકે. ચોક્કસ. ગ્રહમંડળનો રાજા છે રાજા સૂર્ય, તેજ છે, પ્રકાશ છે, પિતા છે, તંદુરસ્તી છે, સમગ્ર વિશ્વને ચલાવવાની તાકાત છે. સોલાર સિસ્ટમ પર આખું વિશ્વ ચાલે છે અને સોલાર સિસ્ટમના કારણે, સૂર્યના કારણે જગત ઉપર દિન અને રાત એક અદ્ભુત બનાવ નજારો, એનું મૂળ કારણ અંક 1 એટલે કે સૂર્ય છે. મેં અગાઉ કહ્યું એમ કે અંક 1ની તો વાહવા છે જ, એટલે કે સૂર્યની વાહવા છે. એટલે એવા જાતકો કે જે 1, 10, 19, 28 તારીખ આ તારીખમાં જન્મેલા જાતકો હોય તો એ લોકોની જબરજસ્ત વાહવા છે. બીજું વર્ષ 4 અંકની અંદર આવે. ઉદાહરણ તરીકે ધારો કે 2008માં જન્મેલો એક જાતક હોય તો એનું ટોટલ 10 થાય. 10 થાય. અંક 8 એ કેટલા આવ્યો? તેવા જાતકો પણ ફાવવાના છે. ત્રીજું, એવા જાતકો કે જે જાતકોને સમગ્ર જન્મ તારીખનો સરવાળો, લાઈક હું તમને સમજાવું કે 1/1/2006 તો ટોટલ 1 + 1 + 2 4 ને 6 10 એ લોકોની પણ વાહવાઈ થવાની છે. અંક 1ના જાતકો ખાસ વાત કરીશ કે ઈસવીસન 2026 દરમિયાન તમારી તંદુરસ્તી સુપેરે ખીલી ઉઠશે, કારણ કે તમારો માલિક ગ્રહ સૂર્ય તંદુરસ્તીનો કારક છે. અંક 1ના જાતકો તમારે પિતા તરફથી લાભ થશે, પિતા સાથે તમારું ટ્યુનિંગ વધશે, પિતાના આશીર્વાદ મળશે, પિતાની તબિયત સારી થશે, તંદુરસ્તી સચવાશે, પિતાનો પ્રકોપ ઘટશે. અંક 1ના જાતકો તમારા ધંધા વ્યવસાયની અંદર અહીં જે વાત કરી રહ્યો છું એ પ્રકારના ધંધા વ્યવસાય જો તમે કરશો તો ફાવશો. એક, કોઈ પણ મેન્યુફેક્ચરિંગનો ધંધો હોય, ખાસ કરીને સૂર્ય મેડિકલ, ફાર્મસી, હોમિયોપેથી, યુનાની અને આયુર્વેદ સાથે જોડાયેલો ગ્રહ છે. સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે. એની પ્રોડક્ટિવિટી કમાલની અને જબરજસ્ત છે. તમે 2026 દરમિયાન મેં તમને કહ્યું પ્રમાણે ફાર્મસી છે, મેડિસિન છે, એવી કોઈ કંપની સ્ટાર્ટ કરવા માગતા હો, કોઈ સોલારની કંપની સ્ટાર્ટ કરવા માગતા હો, કોઈ પાવર પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માગતા હો, કોઈ ઇલેક્ટ્રિકલ વસ્તુનો ધંધો વ્યવસાય મેન્યુફેક્ચરિંગ કરવા માગતા હો, જ્યાં લાઇટનું આકાશ હોય, લાઇટનો અવકાશ હોય અને લાઇટની એક તક હોય, પ્રકાશની વાત છે આ, તો અંક 1ના જાતકો તમે ફાવટમાં આવશો, એમાં લેશ માત્ર શંકા મને જણાતી નથી. બીજી વાત કે અંક 1ના જાતકોએ 2026 દરમિયાન ક્યારે ચેતવું જોઈએ? બિલકુલ. આપણે લાભની વાત કરીએ, ચેતવીએ નહીં, નકામવું પડે. આપણે એમ કહીએ કે ભાઈ તું બેસ્ટ ડ્રાઈવર છે, બેસ્ટ કાર છે, 150-20ની સ્પીડે ગાડી દોડાવજે, પણ ખાડો આવતો હોય કહેવો પડે એને. બિલકુલ. ખરબચરો રોડ આવતો હોય તો કહેવું પડે એને. એ આપણું નીચરૂપી કર્મ અને નૈતિક ધર્મ છે આ શોનો. તો અંક 1ના જાતકો, તમારો માલિક સૂર્ય જ્યાં જ્યાં
કોઈ દૂષિત ગ્રહોની અસરમાં 2026માં આવતો હોય ત્યાં તમારે સાવધાનીપૂર્વક આગળ વધવું જરૂરી છે. ક્યાં ક્યાં આવશે? વર્ષ દરમિયાન તમારા અંક 1નો માલિક સૂર્ય જ્યારે રાહુ, કેતુ, શનિ સાથે જોડાય ત્યારે અંક 1ના જાતકોના ભવિષ્યમાં ક્યાંક ખાડો આવે, ક્યાંક જમીન ખરબચડી આવે, ક્યાંક પડી જવાય, લપસી જવાય અને વિઘ્નો, કષ્ટનો સામનો કરવાનો આવે. તો એવો સમય કયો? અંક 1ના જાતકો, તમારા અંકનો માલિક ગ્રહ સૂર્ય ઈસવીસન 2026 દરમિયાન 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન ચોક્કસપણે ગોચરના શનિ સાથે જોડાશે. કારણ કે શનિ મીનમાં હશે, સૂર્ય મીનનો થાય. એ ટાઈમ ફેક્ટર કયું આવ્યું? 15 માર્ચથી 15 એપ્રિલ. સો 15 માર્ચથી 15 એપ્રિલ તમારે સાવધાની રાખવી જરૂરી છે. બીજી વાત ઉપર આવીએ આપણે કે તમારા અંક 1નો માલિક સૂર્ય રાહુ જોડે જોડાય તો પણ પ્રશ્ન કરશે. મુદ્દાને થોડોક પાછળ લઈએ છીએ. રાહુ કુંભમાં ચાલી રહ્યો છે અને સૂર્ય 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે કુંભ રાશિમાં પ્રવેશ કરે. એટલે ઇન શોર્ટ, અંક 1ના જાતકોએ ઈસવીસન 2026 દરમિયાન 15 ફેબ્રુઆરીથી લઈ અને 15 એપ્રિલ સુધી સાવધાની રાખવાની છે. તન મન ધનથી સાવધાન રહેવાનું છે. તંદુરસ્તી સાચવવાની છે. નાણાંની આપ-લે કરવાની નથી. કોઈ જમીન, મકાન, વાહન નવું ખરીદવાનું નથી. એ ચોક્કસપણે યાદ રાખજો. બિલકુલ. અન્યથા તમે નુકસાનમાં આવશો અને સમસ્યાઓ તમને ક્યાંક ને ક્યાંક પરેશાન કરશે. હવે આગળ વધીએ આપણે કે અંક 1નો માલિક ગ્રહ સૂર્ય જ્યારે કન્યા રાશિમાં આવશે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર, ત્યારે ગોચરના શનિની દ્રષ્ટિમાં આવશે. તો ગોચરનો સૂર્ય ગોચરના શનિની દ્રષ્ટિમાં પ્રતિયુતિમાં 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કોને? અંક 1ના જાતકોએ કે જેમની જન્મ તારીખ વર્ષ દરમિયાન, મહિના દરમિયાન 1, 10, 19, 28 આવતી હોય. અગર આખા બર્થ ડેટનું ટોટલ 1 થતું હોય, અગર તો તમારા જન્મના વર્ષનું ટોટલ 1 થતું હોય, એવા જાતકોએ ખાસ પ્રકારે ધ્યાન રાખવું જરૂરી છે. અંક 1ની વાત તલસ્પર્શી આપણે આગળ વધારીએ છીએ. અશોકભાઈ, કોઈ મુસીબતમાં આવતું હોય ત્યારે આ શોનો એક એવો ધર્મ છે અને આપણું એક નિજરૂપી કર્મ છે. બિલકુલ બિલકુલ. કે ભાઈ અંક 1ના જાતકો એમ કહે છે કે તમે 3 મહિના મારા ખરાબ બતાયા, ઉપાય છેલ્લે નહીં, અત્યારે જ. બિલકુલ, ઉપાય તો જરૂરી છે. તો અંક 1ના જાતકો હંમેશા તમારે તમારા જમણા હાથના કાંડા ઉપર રેશમ, સૂતર, નાયલોનનો સફેદ રંગ સાથે કેસરી રંગનો ધાગો બાંધવો જરૂરી છે. સફેદ રંગ એક ઇટ્સ અ કોમન કલર. બિલકુલ બિલકુલ. કે જેની અંદર જે અલગ અલગ કલર નાખવાથી દરેક કલરના રૂપ, સ્વરૂપ બદલાય છે અને અણગમો ગમો એમાંથી પેદા થાય છે. બિલકુલ. તો એક શાંતિનો કલર છે. કેસરી અને સફેદ રંગનો દોરો જમણા હાથના કાંડા પર પહેરવામાં આવે. સરસ. જમણા હાથની ત્રીજી આંગળી ઉપર, અનામિકા ઉપર સોનાની ધાતુમાં 5 થી 7 કેરેટનો માણેક પહેરવો જરૂરી છે. રોજ સવારે નાહી ધોઈ વહેલી પરોઢે ઉગતા સૂર્યને તાંબાના લોટામાં કરણ કે લાલ કલરનું ફૂલ મૂકી, થોડા ચોખા મૂકી, કંકુ નાખી અને ઓમ ધૃણી આદિત્યાય નમઃ જળ ચડાવવું, એને અર્ક આપવો સૂર્યને જરૂરી છે.
આદિત્ય સહસ્ત્ર નામના પાઠ પણ કરી શકાય છે. હમ. અંક એકના જાતકો પથારીમાંથી બેઠા થતાની સાથે પિતાના ચરણ સ્પર્શ કરો તો પણ 12 મહિનામાં બગડતા 3 મહિના પિતાના આશીર્વાદથી સુધરી જાય. સૂર્ય એ પિતા છે અને પિતા જેવો કોઈ સૂર્ય છે નહીં. બિલકુલ બિલકુલ. જે પ્રકાશ એના પુત્રને ઝળહળતો રાખે એના જેવો શ્રેષ્ઠ પ્રકાશ એટલે કે બાપ પિતા આ જગત ઉપર એવો એક પણ પ્રકાશ નથી. તો મને કોઈ પૂછે કે જગતનો તાત પિતા નાથ અને જેના થકી તમારું નામ અસ્તિત્વ વ્યક્તિત્વ અને જીવન છે એ કોણ? તો તમારો બાપ તમારો પિતા એ સૂર્ય એટલે કે અંક એક. બરાબર. સો ધેટ્સ અસ્તુ. અંક એકની વાત અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. બિલકુલ બિલકુલ. પછી કંઈક વિચારીશું. પંકજભાઈ આપનો વિશેષ આભાર કે વેલકમ 2026ની જે ન્યુમરોલોજીના આધારે જાતકની એક અંકોના આધારે જે પ્રિડિક્શન છે એમાં અલગ અલગ જે બાબતો છે એમાં આપણા સંબંધોની વાત હોય, આપણા કેરિયરની વાત હોય, સફળતાની, અને એ 1 થી 9ના અંકના જાતકોની એનું શું કન્સર્ન કરે છે અને એ 2026 કેવું રહેશે એનું આપણે પ્રિડિક્શન કર્યું. આજે 1ની વાત થઈ છે. નેક્સ્ટ એપિસોડમાં 2ની પણ વાત કરીશું. પરંતુ પંકજભાઈ જે મુખ્ય જે બાબતો છે એ 2026, તો 2026ની જો પાછળ આપણે વાત કરીએ તો 2025ની વાત કરીએ તો 2025માં આપણે જોયું કે એ મંગળને કન્સર્ન કરતો હતો અને મંગળ એ આપણે જોયું કે જબરદસ્ત એનો એક પાવર છે. એમાં આપણે વિરાટ કોહલી હોય કે વુમન્સ ટ્રોફીઓની વાત હોય કે પછી રોહિત શર્મા, દરેકે સ્પોર્ટ્સમાં પણ એ લોકોએ સારી એવી ટ્રોફીઓ ઉઠાવી છે. તો એના આધારે જે 2026ની જે વાતો છે કે 2026માં સૂર્યનો જે પ્રભાવ છે એને લઈને જે કેટલી બધી સિદ્ધિઓ અને કેટલા બધા આધાર બની શકે છે એ નેક્સ્ટ એપિસોડમાં 100% વાત કરીશું. તો 2026 જે વર્ષ છે અને સૂર્યનું જે અને આધારે જે બાબતો પ્રિડિક્ટ થશે એ ચોક્કસપણે ઇન્ટરેસ્ટિંગ હશે અને પંકજભાઈના શ્રેષ્ઠ આપણે માર્ગદર્શન લઈશું. પણ એ નેક્સ્ટ એપિસોડમાં પંકજભાઈ શોમાં સમય સમાપનના આરે છે. તો નેક્સ્ટ એપિસોડમાં ફરીથી અંક 2થી વાત કરીશું અને એના 2026ને લગતી જે પણ કંઈ વર્ષની બાબતો છે એ પણ આવરી લઈશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.